ભારત કૃષિ, ભારતનું કૃષિ જીવન, આ વિશે આપણે વિશિષ્ટ રીતે આપણો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. જેની આબોહવા વિવિધતાવાળી છે. બીજી રીતે કહીએ તો મોસમી પવનોનો એટલે કે મોસમ પ્રમાણે પવનો ફૂંકાતો ભારતની આબોહવામાં ફેરફાર થાય છે અને એના આધારે કૃષિ જીવનમાં પણ એ ફેરફાર થાય છે. એટલે કે ભારતની આર્થિક પ્રવૃત્તિ કૃષિ ઉપર છે. માણસના લોકોનું જે મોટા ભાગના માણસોનું જે જીવન છે એ ખેતી ઉપર નિર્ભર છે એમ કહેવું તો પણ કહી શકાય. ખાસ કરીને 60% લોકો શ્રમ શક્તિ પર નિર્ભર છે, એટલે કે કૃષિ જીવન ઉપર નિર્ભર છે એમ કહેવું તો પણ કહી શકાય. આશરે 70% જમીનનો ભૂભાગ છે એ ખેતીમાં રોકાયેલો છે. બીજો બહુ જ મહત્ત્વનો આ મુદ્દો પરીક્ષામાં પૂછાય છે. 22% આવક કૃષિ પરથી મળે છે. ભારતની કુલ રાષ્ટ્રીય જે આવક ગણાય, કુલ રાષ્ટ્રીય આવક એની 22% આવક ખેતી ઉપરથી મળે છે. એટલે આવડો મોટો દેશ 60 કે 70% લોકો ખેતી ઉપર નપતા હોય અને માત્ર 22 રૂપિયા એટલે 22% આવક દેશના અર્થતંત્ર પર આપે તો એ દેશ વિકસિત દેશ બની શકે નહીં. અને એના માટે વિકસિત દેશ બનવું હોય તો બહુ જ ભગીરથ પ્રયત્ન કરવો પડે. અને એટલે આપણે વિકાસશીલ દેશ કહીએ છીએ ઇકોનોમિક્સની ભાષામાં. અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન જેવા દેશો છે એ વિકસિત દેશો છે, ફ્રાન્સ જેવા દેશો, યુરોપીય દેશો. અને ભારત એ વિકસિત દેશો છે. જ્યાં કૃષિ આવક ઉપર જે દેશો નપતા હોય એ ખરેખર વિકસિત ન હોય, વિકાસશીલ હોય. વિકાસ કરવા માટેનો પ્રયત્ન કરવો પડે. એટલે 22% જેટલો હિસ્સો કૃષિમાંથી આપણને મળે છે. આ ખાસ ધ્યાન રાખજો. એ નિકાસના પાક ઉપર એટલે ખેત પેદાશનો 18% હિસ્સો આપણે છે એમ કહેવું તો કહી શકાય, જેનાથી દર વર્ષે વિદેશી હુંડિયામણ મળે છે. એટલે કે ભારતની જે આખી અર્થવ્યવસ્થા છે એ ખેતી ઉપર નિર્ભર છે. આમ જોઈએ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ મુદ્દો બહુ જ અગત્યનો છે. હવે ભારતમાં આપણે ફરીથી નકશો જોઈએ. તો ફળદ્રુપ મેદાનો અને 12 માસ પાક લઈ શકાય એવી અનુકૂળ આબોહવા, સિંચાઈની પુષ્કળ તકો
અને મહેનતુ ખેડૂતો એના લીધે ભારતમાં મોટા ભાગના વિસ્તારમાં 2 કે તેથી વધારે પ્રમાણમાં પાક લે છે. તેમ છતાંય ભારતમાં ખેતી ક્ષેત્રે સંતોષકારક વિકાસ સાધી શકાયો નથી. ક્યારેક સરકાર આના માટે બહુ જ મોટા પ્રયત્નો કરતી હોવા છતાંય, બહુ જ મોટું બજેટ ફાળવતી હોવા છતાંય પૂરતો લાભ મળી શકતો નથી, કારણ કે મોટો જનસમુદાય છે. પરિણામે ભારતનો જે ખેડૂત છે એ ટોચા સાધનોનો ઉપયોગ કરી શકતો નથી. બીજું, એ એકંદરે ગરીબ અને નિરક્ષર બને છે. એનું કારણ છે કે ભારતની જે પ્રાકૃતિક સ્થિતિ છે એ તો વરસાદની અનિયમિતતા છે, એમ કહેવું તો પણ કહી શકાય. સિંચાઈની પૂરતી સગવડો નથી. સિંચાઈ માટે આપણે અહીં જાહેરમાં બહુ ઓછું બોલીએ, તમે જોશો તો ગુજરાતમાં વારંવાર નહેરો તૂટી જાય, ક્ષત વિક્ષત બને છે. આવું કયું કારણ હશે એ સમજવા જેવું છે. એટલે કે સિંચાઈની પૂરી તકોનું પાણી એ ખેડૂતને મળતું નથી. ક્યારેક રાસાયણિક ખાતર સમયસર મળતું નથી. રાસાયણિક ખાતરની ઘટ હોય, કાળા બજાર હોય, શોષણ હોય, સંગ્રહખોરી હોય, એવું પણ જોવા મળે. સુધરેલા બિયારણમાં પણ ભ્રષ્ટ આચાર જોવા મળે છે. આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અભાવ. સરકાર આમાં બહુ જ મોટો પ્રયત્ન કરી રહી છે, સબસિડી આપવા માટે, સહાય આપવા માટે, ટેકનિકલ સાધનોનું અનુદાન આપવા માટે, પણ એ પૂરેપૂરો લાભ લઈ શકતો નથી ખેડૂતની આર્થિક હાલતના કારણે. આમ જોઈએ તો ખેતી એ ભારતનો એક બહુ મોટો વ્યવસાય છે. હવે આ ડિટેલમાં ઊંડાણપૂર્વકની ચર્ચા પછી આપણે કૃષિ પ્રકારો, ખેતીના પ્રકારો, આ મુદ્દો જોઈએ. તો ભારતના જે ભૂભાગમાં આખી જે દ્રષ્ટિ દોડાવીશું, વિહંગાવલોકન કરીશું, તો એના કેટલાક ભાગ છે. તો સૌથી પહેલો જીવન નિર્વાહ પદ્ધતિ. બીજો છે સૂકી ખેતી. ત્રીજું છે આર્દ્ર ખેતી. ચોથી છે સ્થળાંતરિત. પાંચમી છે બાગાયતી. અને છઠ્ઠી છે સઘન ખેતી. આ ભારતની ખેતીના પ્રકારો. એની જે કેટલીક નજર કરીએ તો આપણે પહેલાં અગાઉ જોઈ ગયા કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. 60થી 70% લોકો ગામડાઓમાં વસે છે, ખેતરોમાં કામ કરે છે. એટલે 70% લોકોનું જીવન નિર્વાહ ખેતી ઉપર છે. એ ખેત મજૂર તરીકે, ભાગિયા તરીકે, જમીનદાર તરીકે કે ખેડૂત તરીકે. 70% લોકો આપણે આશરે શબ્દ છે, ધ્યાન આપજો, આંકડા કે માહિતીમાં કોઈ ગેરસમજ ન થાય. તો ખેતી વિકાસનો યોજનાનો અમલ આવતો છતાંય ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી રહી છે. સરકારે પંચવર્ષીય યોજનાઓમાં આ ઘણા બધા લાભો કૃષિ ક્ષેત્રને આપ્યા છે, અને છતાં પણ આપણે એનો લાભ પૂરો લઈ શક્યા નથી. મોંઘા બિયારણો છે, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ પોસાય એમ નથી. હમણાં ગયા મહિને જોજો, આજે જ
14 પેટ્રોલ ડીઝલ મોંઘું થયું. એક બાજુ પેટ્રોલ કરતાં ભારતમાં ડીઝલ મોંઘું થાય તો એ દેશના અર્થતંત્ર પર બહુ જ મોટું નુકસાન લાવે. ઉદ્યોગોના પરિવહન માટે, ઉદ્યોગોના ઉત્પાદન માટે અને ખેડૂતના ટ્રેક્ટર ખેતી માટે બહુ જ નુકસાન થાય. એટલે ખેતી મોંઘી થવાની. સરકાર આ અંગે કેમ સમજતી નથી એ સરકારનો વિષય છે. મારી આ ટીકાભર્યો શબ્દ છે. પેટ્રોલ ડીઝલ મોંઘું થાય એટલે જનજીવન ઉપર અસર થાય, એટલે મોંઘવારી વધે, ક્યારે પણ ઘટે નહીં. કૃષિ ઉત્પાદન ઘટે, ખેતીના આંકડા મળે નહીં, આવક જાવક મળે નહીં, એટલે ખેડૂત ખેતીમાંથી દૂર ભાગે. એટલે જીવન નિર્વાહ પર બહુ જ મોટી અસર થાય. બીજું છે સૂકી ખેતી. ભારતમાં જે તમે જોશો કે 28 મે 1 જૂનથી નૈઋત્યના મોસમી પવનો વરસાદ આગળ લાવે અને છેક 2 જુલાઈ સુધી દિલ્હી સુધી વરસાદ પહોંચે. પણ ક્યારેક વરસાદ એવો અનિયમિત છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભૂભાગો પર વરસાદ પૂરેપૂરો આવતો નથી. 15મી ઓગસ્ટ પછી ઉત્તર ગુજરાતમાં વરસાદે આગમન કર્યું, 1.5 મહિના સુધી વરસાદ આવ્યો નથી. એટલે આ સૂકી ખેતી જેને કહીએ છીએ, જો સિંચાઈની પૂરતી સગવડો ન હોય, વરસાદ પૂરતો ન મળે તો જમીનનું ભેજ સંગ્રહ ઘટી જાય. એટલે એવા ધાન્ય પાકો લેવાતા નથી, જે સૂકી ખેતી કહીએ છીએ. જો જુવાર, બાજરી અને કઠોળ આ સૂકી ખેતી કહે છે. અને જેની પેદાશના ભાવો આજે બજારમાં નથી. આ એક દુઃખદ બાબત છે, સમજવા જેવી છે. ખેડૂત ખેતી કરીને મરી જાય અને એને બંનેના જે વાંકડા મૂકશે ને ત્યારે એ કઠોળ એને પોસાતું જ નથી, એમ કહેવું તો પણ કહી શકાય. ક્યારેક પ્રાકૃતિક આપદા એને નડી પણ જાય. એટલે સૂકી ખેતી છે જુવાર, બાજરી અને કઠોળ જેવી કે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા વિસ્તારમાં જુવાર તો ઠીક, બાજરી અને કઠોળ વધારે જોવા મળે છે. મહેસાણા જિલ્લામાં પણ બાજરી, જુવાર અને કઠોળ જોવા મળે છે. ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે, આ વિસ્તાર, જો ભાલિયા ઘઉં ચોમાસામાં છીછરા ખેતરમાં પાણી ભરાઈ રહે અને પછી પાણી સુકાઈ જાય પછી એમાં ઘઉં અને ચણાનું વાવેતર છે, ભાલિયા ઘઉં. આ પણ એક સૂકી ખેતી છે. પરીક્ષા માટે યાદ રાખજો. બીજો પ્રકાર છે આર્દ્ર ખેતી. જો વરસાદનું પ્રમાણ વધારે હોય, વહનશીલ વહેવું, જો સિંચાઈની તકો વધારે હોય, જો ભીની ખેતી કહેવાય છે, અને વરસાદ પડે કે ન પડે પણ સિંચાઈની તકો વધારે હોય, ત્યાં આ પાક લઈ શકાય છે. અને એવા જે પાકો છે એ ખાસ કરીને ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી. ડાંગર અને શેરડી દક્ષિણ ગુજરાતમાં ખેડા જિલ્લાના વિસ્તારમાં, પછી સુરતના વિસ્તાર, બેલીમોરોના વિસ્તારમાં શેરડી, અહીં અમરેલીમાં શેરડી જોવા મળે છે. તો ડાંગર, શેરડી એ બધા પાણીના પાકો છે અને ખાસ કરીને શાકભાજી કહે છે. સ્થળાંતરિત ખેતી જેને ઝૂમ ખેતી કહેવાય છે, ટ્રાન્સફર જેને કહીએ છીએ. જે આદિવાસી લોકો છે એ ખેતરના ઢોળાવમાં પોતાના ડુંગરાના વૃક્ષોનું કાપી અને ખેતર બનાવે અને પછી એની ફળદ્રુપતા ઘટી જાય અથવા પોતે સ્થળાંતર કરી જાય ઋતુ પ્રમાણે, તો બીજે એ ખેતી કરે ને સ્થળાંતરિત ખેતી કહેવાય છે. આ ઝૂમ ખેતી કહેવાય છે. ખાસ કરીને ધાન્ય પાક, મકાઈ અને શાકભાજી જેવા પાકો ઉપર એ નિર્ભર હોય છે. બાગાયતી ખેતી, રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, ચીકુ, ખારેક વગેરે ફળોની માવજત આ બાગાયતી થાય છે. તમે જુઓ કચ્છના રણમાં, કચ્છમાં
માંડવીમાં, મુંદ્રામાં એ ખારેકની ખેતી કરાય છે. ગીરના જંગલમાં, ગીર તલાલામાં કેરીની ખેતી થાય છે. વલસાડમાં ચીકુ અને કેરીની ખેતી થાય છે. દક્ષિણમાં ચા, કોફી અને કેરાલામાં રબરની ખેતી થાય છે. આવા અનેક વિસ્તારોમાં આવા જે બાગાયતી ખેતી વિશેની આપણે વાત કરી ગયા છે. આ માટે પણ પરીક્ષામાં ક્યારેક પૂછાય છે. સઘન ખેતી, જો સિંચાઈની સુવિધાઓ વધી છે, રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓનો ઉપયોગ અને આંતરીકરણ વધ્યું છે અને ત્યાં સઘન ખેતી થાય છે. રોકડિયા પાકનું વાવેતર વધારે કરવામાં આવે છે. હેક્ટર દીઠ ઉત્પાદન વધે છે. ઘઉં, ચોખા, ડાંગર, કપાસ, શેરડી જેવા અન્ય પાકોનું મોટું આર્થિક વળતર મળી રહે, હવે એવા હેતુથી ખેડૂતો આ સઘન ખેતી તરફ વળ્યા છે અને જેનું વ્યાપારીકરણ થયું છે. આ વિદેશની નિકાસ પણ થાય છે. આજે સઘન ખેતીની બહુ મોટી જરૂર છે. આ આપણે પ્રકાર જોયા.